સિહોર જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર દ્વારા આગામી 26 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને માર્ગદર્શન સાથોસાથ સફળતાની આપી ટિપ્સ। સાહેબ, આપણા પરિચય સાથે આગામી જે દિવસોમાં ધોરણ 10 અને 12ની જે એક્ઝામ આવી રહેશે, આપ વિદ્યાર્થીઓ માટે કેવી રીતે માર્ગદર્શન માહિતીને કેવી રીતે આપશે તેમને અમને વિગતવાર જણાવશો। નમસ્કાર। ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ ડાંગર આપ સૌને નમસ્કાર સાથે જણાવું છું કે આજે શંખનાદના માધ્યમ થકી સિહોર તાલુકા અને સિહોર શહેરના આજુબાજુના બાળકો જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે હું શંખનાદના માધ્યમ થકી આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું। વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કારકિર્દી બનાવે, પોતાના વાલી અને સંસ્થા અને શિક્ષકોએ જે સેવેલા સપનાઓ સાકાર કરે એવી અભ્યર્થના સાથે ખાસ વાત કરું કે 26 ફેબ્રુઆરીએ જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થતી હોય ત્યારે સિહોર કેન્દ્ર એવું છે કે જે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એ ભય અને તણાવ મુક્ત પરીક્ષા કેમ આપી શકાય એમની પૂરી વ્યવસ્થાઓ થઈ ચૂકી છે। તંત્ર તરફથી પણ સરસ મજાની ગાઈડલાઇન્સ આવી ગઈ છે, તેમજ સરકારશ્રી દ્વારા અને બોર્ડ દ્વારા વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને સંસ્થાઓ અને પરીક્ષા કેન્દ્રોને એમની SOP પ્રમાણે સરસ મજાની એ શાંતિપૂર્ણ માહોલ પ્રમાણે કેમ પરીક્ષાઓ લઈ શકાય એ માટેનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે। સાથે ખાસ જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12નું આ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે ત્યારે મારે વિદ્યાર્થીઓને એ જ સૂચનાઓ અને સલાહ આપવાની કે હવે આખા વર્ષ દરમિયાન આપશ્રીએ કરેલી મહેનત ઉપર ભરોસો રાખી અને સારી રીતે તણાવ મુક્ત, ભય મુક્ત વાતાવરણ સાથે આપ પરીક્ષા આપો। પરીક્ષા છે એન્જોય સાથે એક્ઝામ આપવી જોઈએ। હંમેશા પરીક્ષા છે ભયના માહોલ સાથે ક્યારેય આપવાનો પ્રયત્ન ન કરાય, કારણ કે જેટલો ભય અને તણાવ, ટેન્શનમાં વિદ્યાર્થીઓ રહેતા હોય એટલા જ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવતા હોય। પણ જે શ્રદ્ધા રાખી ઈશ્વર ઉપર અને જે આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને ટુ ધ પોઈન્ટ યાદ રાખી પરીક્ષા ખંડમાં એનું ખૂબ સારું પ્રેઝન્ટેશન કરી અને માર્ક્સ લાવવા જોઈએ। વિદ્યાર્થીઓએ બોર્ડનો ધોરણ 10માં આ પહેલો અનુભવ હોય છે, એટલે બાળકના મનમાં થોડો કંઈક ભય, કચકચાટ હોય છે કે બોર્ડની અંદર શું હોય, પણ ખરેખર એ બોર્ડ એટલે જાહેર પરીક્ષા છે અને સ્કૂલો દ્વારા વારંવાર થતા મૂલ્યાંકનોના માધ્યમો જેવી જ પરીક્ષા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ભય એ ઓછો થાય એ માટે હંમેશા વિદ્યાર્થી અને વાલીઓએ અને શિક્ષકોએ એમને વિદ્યાર્થીઓને સતત મદદરૂપ બનવું જોઈએ। વિદ્યાર્થીઓએ છેલ્લા દિવસોમાં તૈયારી કેવી કરવી, તો કે છેલ્લા દિવસોમાં મુદ્દાવાઇઝ તૈયારી કરી, પુસ્તકનું રીડિંગ કરી અને જે આયોજન પ્રમાણે એ વિભાગ પ્રમાણે માર્ક્સ આવે એ માટે નાની નાની એ ટૂંકી નોંધો તૈયાર કરી અને પરીક્ષાના આગલા દિવસે વાંચી શકાય એ માટે ખાસ તૈયારી કરવી જોઈએ। હવે પૂરતા પ્રમાણમાં એ વિદ્યાર્થીઓએ ઊંઘ લેવી જોઈએ, એમના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જમવામાં પણ એ સાદું ભોજન લેવું જોઈએ। વધારાનો ક્યાંય બહાર ઉજાગરા કરવા કે ખોટા એને વિદ્યાર્થીઓને બીજી ત્રીજી પ્રવૃત્તિઓ તરફ ન જોડાય એ માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાસ તો હું વાલીશ્રીઓને પણ વિનંતી કરું કે આપનું બાળક જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જતું હોય ત્યારે આપણે એને હૂંફ, લાગણી, પ્રેમથી એમનો વ્યવહાર કરવો જોઈએ। ઘરનું વાતાવરણ એટલું સરસ મજાનું ઊભું કરવું જોઈએ કે બાળક તણાવ મુક્ત ન રહે। ટીવી, મોબાઈલને હમણાં થોડાક સમય માટે એ તિલાંજલિ આપવી જોઈએ
અને જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય ત્યારે બાળકને સેન્ટર સુધી લઈ જવું, મૂકી જવું, એમની વ્યવસ્થાઓ સાચવી રાખવી, પાણીની વ્યવસ્થાઓ, બોટલ, દરેક સેન્ટર ઉપર ખૂબ સારી વ્યવસ્થા છે જ તે, પણ રસ્તામાં એ બાળકને કોઈ તકલીફ ન પડે એ માટેની ખાસ એ વાલીશ્રીઓએ પણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આજના સમયમાં વાલીઓનો મુખ્ય ગોલ્ડ છે એ ટકા અને મેરિટ બની ગયો છે, ત્યારે બાળકને હંમેશા હૂંફ આપવી જોઈએ કે તું હંમેશા પહેલા નંબરે જ પાસ થવાનો છે. આ જો દરેક વાલી પોતાના બાળકને આત્મવિશ્વાસ અપાવે તો આપોઆપ પરિણામ ખૂબ સારું આવતું હોય. બાળકને ભયનો માહોલ એ ક્યારેય ન થાય. અત્યારથી બાળકો છે એ મનમાં મૂંઝાતા હોય કે ઓછા માર્ક્સ આવશે તો હું ભૂલી જઈશ, તો હું ઓછું લખી શકીશ, તો પણ ત્યારે એમને વાલી અને શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને ખાસ એ સમજણ આપવી જોઈએ કે તે જે મહેનત કરી છે એનું પરિણામ ખૂબ સારું આવવાનું છે અને હંમેશા તું પ્રથમ નંબરે જ પાસ થવાનો છો. જો આ ગોલ્ડ સાથે વાલીઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે તો ક્યારેય વિદ્યાર્થી તણાવમાં આવતો નથી, ભયમાં આવતો નથી અને ખૂબ સારી તંદુરસ્ત પરીક્ષા આપી શકે છે. ખાસ વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે સમયસર રીડિંગ કરવું જોઈએ, સમયસર એ સૂઈ જવું જોઈએ, સમયસર પરીક્ષા ખંડ સુધી પહોંચી જવું જોઈએ. સમયની મહત્વતા બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્વની હોય છે, જેને કારણે એ વિદ્યાર્થીઓને એ ભય રહેતો નથી. આખા વર્ષ દરમિયાન એ દરેક શિક્ષકોએ પોતાના વિષયવાર ખૂબ સારી આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી જ છે અને જેની અંદર એ દરેક વિષયવાર માર્ગદર્શન મળેલું છે અને દરેક પ્રકરણ વાઇઝ કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એ બાળકોને ખબર છે. એટલે એ પ્રમાણે જ તૈયારી કરવી જોઈએ. આયોજનબદ્ધ જો ચાલીએ તો ખૂબ સારા માર્ક્સ આવી શકે, ભય ન રહે, બીક બોર્ડની ન રહે. અને આજે બોર્ડના પેપરો હંમેશા વિદ્યાર્થી કેન્દ્રિત રહેતા હોય છે, જેને કારણે જેની અંદર 100% પેપરની અંદર 33% કઠિનતાનું મૂલ્ય હોય છે, 33% સરળતાનું હોય છે અને 33% મધ્યમ હોય છે. એટલે કોઈ પણ વિષય એવો ન હોય કે જેની અંદર કઠિનતાનું મૂલ્ય વધુ હોય. એટલે બાળકે કોઈ દિવસ ભયભીત થવાની જરૂર જ નથી અને જેની અંદર એ શાંતિપૂર્ણ માહોલની અંદર એ પરીક્ષા આપી શકે. વાલીઓએ પણ પરીક્ષા કેન્દ્રોને સહકાર આપવાનો છે. પોતાના બાળકને મૂકી અને લઈને પછી ત્યાંથી દૂર જતું રહેવાનું છે, જેનાથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લઈ શકાય. વિદ્યાર્થીઓએ પણ જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશે ત્યારે સરસ મજાની એ બોર્ડ તરફથી એ ઉત્તરવહી એમને મળી હોય, એ ઉત્તરવહીમાં ચોખ્ખા અને સારા અક્ષરે કેમ લખવું, ચેકચૂક ન થાય, પ્રશ્ન કંઈ આડાવળો ન થાય, પ્રશ્નપત્રમાં આપેલી સૂચનાઓને પહેલાં સારી રીતે વાંચી જવી જોઈએ. એ સૂચનાનો સરસ મજાનો અમલ કરી અને ઉત્તરવહીમાં સ્વચ્છ અક્ષરે એ વિદ્યાર્થીઓએ પોતાના જવાબોને લખવા જોઈએ. ક્યાંય પણ એ જવાબો છે એ આડાવળા ન થાય, મૂલ્ય પ્રમાણે જવાબ લખવા જોઈએ. ઉદાહરણ તરીકે 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 5 થી 7 મુદ્દા વધીને એમાં આવતા હોય તો એટલું જ સપ્રમાણમાં જ લખવું જોઈએ, ગુણભાર પ્રમાણે લખવું જોઈએ, જેથી કરીને 3 કલાકમાં પેપર સમયસર વિદ્યાર્થીઓ પૂર્ણ કરી શકે. અને નહીંતર હોશિયાર વિદ્યાર્થીઓને વધારે પ્રશ્ન એ નડતો હોય કે 3 કલાકમાં પ્રશ્નપત્ર પૂરું ન થાય અને ન થાય એટલે એ પોતે હતાશા અનુભવે, બીજા પેપર ઉપર અસર ઊભી થાય. પણ એ ખાસ હોશિયાર વિદ્યાર્થીઓ માટે એ જ વિનંતી કરું કે રોજ ડે ટુ ડે દરેક વિષયના એક પેપર લખો. તમારી સામે ઘડિયાળ મૂકીને લખો. તમારે 3 કલાકમાં એ પેપર પૂર્ણ કરવાનું છે. એ રીતે અત્યારથી પ્રેક્ટિસ કરશો તો એ સમયે બોર્ડમાં તમને કોઈ દિવસ તકલીફ પડવાની નથી. વાલી અને વિદ્યાર્થી બંનેને એક ખાસ યાદ કરાવું કે જે પેપર પૂર્ણ થઈ જાય એનું ઘરે આવીને કોઈ દિવસ સોલ્યુશન ન કરો, માર્ક્સની ગણતરી ન કરો. એટલે જે પેપર પૂર્ણ થયું એને મૂકી દો, આરામ કરાવો બાળકને અને થોડું સારી રીતે ભોજન આપી આરામ કરાવી અને બીજા પેપરની તૈયારી કરાવડાવો, જેને કારણે એ બાળકને આગલા પેપરની અસર એ બીજા પેપર ઉપર થતી હોય છે. આ બહુ મોટું મનોવૈજ્ઞાનિક કારણ છે અને ત્યારે આપણે એ બાબતે સહાનુભૂતિ દાખવવી પડશે. રાત્રે બાળક રીડિંગ કરતું હોય
તો વાલીઓએ એમને સાથે સથવારો થાય એ માટે જાગવું જોઈએ, હળવો નાસ્તો બનાવી આપવો જોઈએ, જેટલું બને એટલું વિદ્યાર્થીને મદદરૂપ બનવું જોઈએ, એમનો અલગ રીડિંગ રૂમ રાખવો જોઈએ, અલગ વ્યવસ્થા ન હોય તો ઘરનું વાતાવરણ શાંત રહે એ માટે શાંતિથી ઘરની અંદર વાંચી શકે એ માટે વાતાવરણ ઊભું કરવું જોઈએ. આજુબાજુના એરિયામાં કંઈ ઘોંઘાટ અવાજ ન થાય એનું પણ વાલી તરીકે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપ વાલીઓ પરીક્ષા સ્થળે વિદ્યાર્થીઓને મૂકી જઈ અને લઈ જવા જોઈએ. ક્યાંય બસમાંથી કે ગામડામાંથી વિદ્યાર્થીઓ આવતા હોય તો સમયસર વાહન મળી શકે, સમયસર રિક્ષાઓ મળી શકે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ વચ્ચે રેલવે ક્રોસિંગ કે ફાટક આવતા હોય તો એ પણ એનું ટાઈમ ટેબલ મુજબ બાળકને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવા જોઈએ. કારણ કે 10 વાગ્યા પછી જો વિદ્યાર્થીઓ કોઈ આવતા હોય તો પરીક્ષા કેન્દ્રના દરવાજા બંધ થઈ જતા હોય. સમયસરનું પાલન કરવું ખૂબ મહત્ત્વનું છે. બાળકને હેબિટ પ્રમાણેની કોઈ દવા ચાલતી હોય તો એને સમયસર દવા અપાવવાનો આગ્રહ પણ રાખવો જોઈએ, જેથી કરીને કોઈ બાળકને પરીક્ષા સ્થળના કેન્દ્ર ઉપર એની તબિયત બગડે નહીં એ માટે વાલી, વિદ્યાર્થી અને શિક્ષકોએ ખાસ એમનો આગ્રહ રાખવો પડશે. ફરીવાર જ્યારે શંખનાદના માધ્યમથી આપ સૌ જ્યારે આપણે ધોરણ 10 અને 12ના પરીક્ષાઓ આપવા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ત્યારે એમની ઉજ્જવળ કારકિર્દી માટે આપણે ભગવાન ઈશ્વરને અભ્યર્થના કરીએ. સિહોરની અંદર દરેક કેન્દ્રો ખૂબ સારા છે, શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવાના છે, એટલે કોઈ પણ બીજી મુશ્કેલીઓ સર્જાવાની નથી. એટલે શાંતિપૂર્ણ વાતાવરણ સાથે પરીક્ષા આપીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. કેટલી મિનિટ થઈ દાદા?